તો સુરતમાં સિટી બસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપ લાગ્યા છે। વિપક્ષે આ ગંભીર આક્ષેપ લગાવ્યા છે। સુરત સિટી બસમાં ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપને લઈને વિપક્ષ મેદાને ઉતર્યું છે અને જેમાં 1500 કરોડના ભ્રષ્ટાચારના વિપક્ષે આક્ષેપ કર્યા છે। તથ્યતા નિષ્પક્ષ તપાસ કરવાની ખાતરી જો કે આપી છે। હવે હાલ 757 બસો કાર્યરત હોવાની વિગતો આપી છે। તો સાથે જ નુકસાનીની વાળી જે બસો જે પાલિકાના નામે ટ્રાન્સફર કરાશે આ પ્રકારની બાહેંધરી પણ મનપા દ્વારા આપવામાં આવી છે। એજન્સીઓ થઈને 875 બસો કાર્યરત છે। તેમાંથી પૂરના કારણે 100 જેટલી બસો બગડેલી છે। 650 બસો હાલ ચાલી રહી છે। જે એમણે જે આક્ષેપો કર્યા છે એ ડેપોની તપાસ કરતા ત્યાં ખ્યાલ આવ્યો કે 2025માં જે હંસા ટ્રાવેલ્સના કોન્ટ્રાક્ટો રદ થઈ ગયેલા હતા તે 100 બસો અલગ અલગ ડેપોમાં પડેલી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મનીષ જોડાઈ ગયા છે। મનીષ, જે રીતે સુરતમાં બસમાં ભ્રષ્ટાચારના આક્ષેપ લાગ્યા છે, શું છે અપડેટ? जी बिल्कुल बात करिए तो सूरत महानगरपालिका संचालित आ बसों है जे सूरत में फरे है, परंतु विरोध पक्ष द्वारा खूब ज मोटा गंभीर आक्षेप करवामां आव्या छे। 1500 करोड़नो भ्रष्टाचार आनी अंदर करवामां आवता होवानो आक्षेप छे ते लगाववामां आव्यो छे। जे बसों खखड़धज थई गई है अने जे डेपोनी अंदर पड़ी रही है, खास करीने वात करिए तो हंसा ट्रावेल्स एजेंसीनी आ जे बसों है तेमां भाड़ुं चूकवता एटले कहेवाय के बस फर्या विना ज हजी पण एमां जे कहेवाय के रूपिया चूकववामां आवता होवाना आक्षेपो गंभीर करवामां आव्या छे। स्पष्टपणे पण देखाई रह्युं छे के बसो ऊभी छे अने तेनुं भाड़ुं चूकववामां आवी रह्युं छे। खूब ज मोटी वात, कारण के प्रजाना टेक्सना पैसा छे तेमांथी आ तमाम जे रूपिया चूकववामां आवता होय छे। ज्यारे आक्षेप थया त्यारे आपणे जे जाहेर परिवहन ना जे कहेवाय के चेरमेन मनीष पटेलने पूछवामां आव्युं, तेमणे तमाम जे आक्षेपो छे ते फगाव्या हता अने कह्युं हतुं के जे पूરના કારણે બસો છે તે બગડી હતી તેનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે। કોઈ પણ પ્રકારના જે ભ્રષ્ટાચાર છે તે નથી કરવામાં આવી રહ્યા। અગર આવી કોઈ વાત હશે તો તમામ બાબતે જે કહેવાય કે અધિકારીઓને ધ્યાન દોરવામાં આવશે અને તાત્કાલિક કાર્યવાહી કરવાની જે ખાતરી આપી છે। પરંતુ ખૂબ જ ગંભીર આક્ષેપ છે તે મહાનગરપાલિકાની ચાલતી જે બસો છે તેમાં લગાવવામાં આવ્યા છે। અગાઉ પણ આ જ પ્રકારના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવવામાં આવ્યા હતા, ત્યારે ફરી એકવાર આ રીતના ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। જી મનીષ, સમગ્ર માહિતી બદલ આભાર।